નો પ્રિય બની જાય છે માણસ. અને પૂર્ણિમાના દિવસે માને ખીરથી પૂજા કરવી, ખીરનું દાન બ્રાહ્મણોને કરે છે, એના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. આ પૂર્ણિમા સુધીનો ક્રમ દેવ ભાગવતે બતાવ્યો છે. એટલે તમે જુઓ, શ્રાદ્ધમાં પ્રાયઃ ખીર બનાવવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે ખીરનું દાન થાય છે, ખીરની પૂજા થાય છે. આ તો પૂનમ સુધીની તિથિ બતાવી, પણ આપણે 7 વાર છે, રવિવારથી લઈને શનિવાર સુધી, આ 7 દિવસોમાં માતાજીને શેનું નૈવેદ્ય આપવું એની કથા કરી છે. સાંભળો, રવિવારે માતાજીને ખીર અર્પણ કરવી નૈવેદ્યમાં, સોમવારે માતાજીને દૂધ અર્પણ કરવું, મંગળવારે માતાજીને કેળા અર્પણ કરવા, બુધવારે તાજું માખણ આપવું, ગુરુવારે લાલ કલરની સાકર આપવી, શુક્રવારે સફેદ કલરની સાકર આપવી અને શનિવારે માને ગાયનું ઘી આપવું. આ 7 વારમાં જો 7 દિવસ આવી જ રીતે પૂજા થાય તો મા જગદંબાનો પ્રિય પાત્ર બનનારો બને છે. મા બધી સિદ્ધિઓ એને પ્રાપ્ત કરાવે છે, દુઃખમાંથી મુક્ત બને છે. આવી કથાઓ કરતા 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 આ ભારત વર્ષમાં નદીઓનું આગમન થયું. એમાં 3 દેવીઓ, ગંગા, સરસ્વતી અને લક્ષ્મી, ત્રણેય આ ભૂતલ ઉપર આવે છે. પણ આ ત્રણેય ભૂતલ ઉપર આવે છે એનું કારણ શું હતું? તો કહે છે કે એકબીજાના શાપને લઈને અંદરો અંદર શાપ આપ્યા અને ત્રણેય આ ધરતી પર આવ્યા. આ ત્રણેય દેવી ભગવાન વિષ્ણુની ભાર્યા એટલે કે પત્નીઓ છે. એકવાર ત્રણેય પત્નીઓ સાથે ભગવાન નારાયણ બેઠા છે. ગંગા કામાતુર બની અને પરમાત્મા સામે જોઈ રહી છે. ભગવાન પણ ગંગાને જોવે છે. એટલે ઈર્ષા આવી સરસ્વતીને. સરસ્વતી ક્રોધિત થયા છે અને ક્રોધાયમાન થયેલા સરસ્વતી ઉદ્ધતાથી વર્તન કરે છે. દેવ ભાગવતમાં એક સુભાષિત જેવો શ્લોક આપ્યો છે. આ સંસારમાં એક ઘરમાં 3 વ્યક્તિ હોય, જેના જેના સ્વભાવ બહુ અલગ અલગ છે. એવા 3 વ્યક્તિઓ ઘરમાં રહે એટલે કાયમના માટે અમંગળ જ થાય. એક તો 3 સ્ત્રી, જેનો ત્રણેયનો સ્વભાવ અલગ અલગ હોય. 3 નોકર, જેનો સ્વભાવ અલગ અલગ હોય. 3 જણા એક હારે રસોડામાં કામ કરે એટલે રસોઈ બગડે બગડે ને બગડે છે. અને પછી શું કે ખબર છે? એવું બનાવતા હતા તે આની હારે વાતો કરવા મરેમાં મીઠું ભૂલી ગઈ. અને કાં એમ કે મેં વઘાર કર્યો તો આણે આ કર્યું હતું, તેણે તે કર્યું હતું. 3 જણા નોકરો ઘરમાં કામ કરે એટલે ઝઘડો થાય, એનું મંગળ ન થાય. 3 સગા બંધુઓ, ભાઈઓ, પણ જો ત્રણેયની વિચારધારા સાવ અલગ અલગ હોય છતાં એક ઘરમાં રહેતા હોય તો એ ઘરમાં અમંગળ થયા વગર ન રહે. કારણ કે ત્રણેયની વિચારધારા અલગ છે. હું કઈ નોખા કરવાની વાત નથી કરતો. ઘણા થશે હવે આણે કહ્યું છે કે આ ત્રણેયની વિચારધારા અલગ હોય તો નોખું રહેવું જોઈએ. તો આ 3 લોકો જો એક એક ઘરમાં સાથે રહેતા હોય તો મંગળ ન થાય. એમાં વિપરીત સ્વભાવની 3 સ્ત્રીઓ એક ઘરમાં, એટલે એ ઘર ક્યારેય સ્વર્ગ સમાન ક્યારેય સુખ ના આપે, એ નર્ક જેવું જ આપે. કારણ કે સવારે ઘરેથી નીકળ્યા પછી ઘરે આવો ત્યાં આપણે તૈયારી હારે જ જવાનું કે જાતાની સાથે આપણે હવને ફરિયાદો સાંભળવાની છે. તો બરાબર સરસ્વતી બહુ ક્રોધે ભરાયા, સહન ન કરી શક્યા. ઈર્ષાનો ભાવ સહજ હોય એટલે એક સ્ત્રી સામે જ્યારે એનો પતિ જોવે છે એટલે બીજી સ્ત્રી, બીજી પત્ની એનાથી જરા ક્રોધે ભરાઈ ગઈ, એનાથી સહન ન થઈ. અને સરસ્વતી કહે છે કે મારે આવું જીવન અહીંયા રહીને કરવું શું કે જ્યાં પતિનો પ્રેમ ન હોય. પતિના પ્રેમ વગરનું જીવન એ પત્ની માટે હાવ વ્યર્થ છે.
આ સંસારમાં જે સ્ત્રીને પોતાના પતિનો પ્રેમ નથી મળ્યો એનું જીવન વ્યર્થ ગયું છે. દેવી ભાગવત એમ કહે છે, કિમ જીવનેન મૈત્રેવ દુર્ભાગ્યાશ્ચ સાંપ્રતમ નિષ્ફલમ જીવનમ તસ્યા યા પત્યુઃ પ્રેમ વંચિતા. જેને પોતાના પતિનો પ્રેમ ન મળે એનું જીવન વ્યર્થ જાય. આ જરા ઉદ્ધતાઈથી વર્તન કર્યું સરસ્વતીજીએ, એટલે ભગવાન ત્યાંથી નીકળી ગયા કંઈક વિચારતા વિચારતા. અને ક્યારેક ક્યારેક અમુક જગ્યાએથી નીકળી જવામાં મજા હોય. તમે ત્યાં બેઠા હો એટલે વધારે પડતું કંઈક થયા કરે, તમે નીકળી જાઓ તો એ શાંત થઈ જાય. એટલે ભગવાન આવું કંઈક વિચારીને નીકળી ગયા. પણ અહીંયા શાંતના બદલે વધારે વાતાવરણ ઉગ્ર બન્યું અને ગંગાજી સરસ્વતીના વાળ પકડવા માટે દોડ્યા. અંદરો અંદર ઝઘડો થયો. વાળ પકડવા દોડે એટલે લક્ષ્મીજી વચ્ચે આવ્યા. ગંગાજીને સમજાવે છે, પણ લક્ષ્મીજી વચ્ચે આવ્યા તો સરસ્વતીએ ગંગાને મુખ પડતા અને લક્ષ્મીજીને સીધો સરસ્વતીએ શાપ આપ્યો કે તું વચ્ચે આવી છે ને અહીંયા બેસવા છતાં પણ તે મારો પક્ષ ન લીધો. જા, હું તને, તું જેમ જળની જેમ બેઠી છો એમ હું તને શ્રાપ આપું છું. આ ધરતીમાં નદી તરીકે જઈશ અને નદી તરીકે ગયા પછી તું વૃક્ષ તરીકે જઈશ આ સંસારમાં. સરસ્વતીએ લક્ષ્મીને શાપ આપ્યો, પણ લક્ષ્મી કશું બોલ્યા નહીં, શાંત રહ્યા. કંઈ બોલ્યા નહીં. લક્ષ્મીને શ્રાપ સરસ્વતીએ આપ્યો એટલે ગંગાથી સહન ન થયું. એટલે ગંગાએ સરસ્વતીને શ્રાપ આપ્યો કે હું તને શ્રાપ આપું છું કે તે લક્ષ્મીને ગંગા નદી તરીકે કીધું, જા તું આ ધરતીમાં પણ નદી તરીકે પ્રવાહિત થઈશ અને લોકોના પાપને તારી અંદર ધોઈશ. સરસ્વતીનો ક્રોધ ગયો નહોતો. સરસ્વતી કીધું, તુંય અમારી હારે આવજે, જા, તને પણ શ્રાપ છે, તું પણ નદી થઈને આવજે. આ ત્રણેય નદીઓ થઈને અહીંયા આવે છે. ત્રણેયનો ઝઘડો, ત્રણેયનો આ બેયનો ક્રોધ. લક્ષ્મીજીએ કોઈને શ્રાપ ના આપ્યો, શાંત રહ્યા છે. આ એક ખાલી પ્રેમને ખાતર. પણ આ જે પ્રેમની વાત છે એ કંઈક અલગ પ્રકારના પ્રેમની વાત છે. જુઓ, પ્રેમમાં અહીંયા એક દ્રશ્યમાન થયું કે સરસ્વતીને એમ થયું કે મારા પતિ મને પ્રેમ નથી કરતા, એટલે એ પ્રેમ નથી કરતાના ભાવે સરસ્વતીએ ક્રોધ કર્યો. શું કામ? એને અપેક્ષા હતી કે મને પ્રેમ કરે, અને જ્યાં અપેક્ષા હોય ત્યાં કોઈ દી પ્રેમ ન હોય, અને પ્રેમ હોય ત્યાં કોઈ દી અપેક્ષા ન હોય. એટલે અપેક્ષા ન હોય તો કોઈ દિવસ ક્યારેય ઝઘડો જ ન થાય. પ્રેમમાં મેળવવાનું કશું હોતું જ નથી. પ્રેમમાં તો બધું આપી જ દેવાનું હોય, સમર્પણનો ભાવ હોય. ડોક્ટર રમેશ પારેખના શબ્દો છે, પ્રેમને પામવા બેસશો, પ્રેમને પામવા મથશો તો આયખું ઓછું પડશે. પ્રેમને પામવા મથશો તો આયખું ઓછું પડશે, પણ અઢી અક્ષરને સમજવા પ્રયત્ન કરશો તો ક્ષણમાં પણ સમજાઈ જશે. પ્રેમને સમજવા જેવો છે, પ્રેમને પામવા જેવો નથી. પ્રેમમાં બધું આપવાનું હોય, પ્રેમમાં કશું મેળવવાનું જ ન હોય. એક પ્રેમી પોતાની પ્રેમિકા સાથે અથવા તો એક પ્રેમિકા પોતાના પ્રેમી સાથે રહેતા હોય, પ્રેમની વાતોમાં એ પ્રેમનામાં એ જીવન પસાર કરતા હોય, પણ એકાદા જણાથી પણ જો ભૂલ થઈ જાય તો એ ભૂલને આખી જિંદગીભર યાદ કરીને મેણા ટોણા માર્યા કરે. એ પ્રેમ છે જ નહીં. કારણ પ્રેમ ક્યારેય પણ ભૂલોનો દસ્તાવેજ રાખતો નથી. પ્રેમ ક્યારેય પણ ભૂલોનો દસ્તાવેજ રાખતો જ નથી. પ્રેમ એકબીજાને અનંત બનાવી દે છે. પ્રેમનો સીધો સાદો અર્થ કહું, તમે જેને પ્રેમ કરો છો એના જીવનમાં તમને નથી ગમતું એવું કાર્ય એના હાથે થાય, છતાં પણ એ કાર્યને તમે પ્રેમથી સ્વીકારી લ્યો, એ તમારા માટે પ્રેમ છે આ સંસારમાં. આપણે શું કહીએ, તમે મને પ્રેમ કરતા હોય તો મને ગમે એવું કરો. ના, તમને ન ગમે એવું કરે છતાં પણ તમે એને પ્રેમ કરતા રહો તો સમજો તમે પ્રેમ કરો છો આ સંસારમાં કોઈને. આપણે તો કોને પ્રેમ કરીએ? જે આપણને ગમતું હોય એ કામ કરે તો. પ્રેમની વ્યાખ્યા એ છે કે આપણને કોઈ ચાહે કે ન ચાહે, બસ
આપણે ચાહતા રહીએ. તું ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર તુજને. હું તને પ્રેમ કરું છું. એક છોકરો હતો, એને ક્રિકેટનો બહુ શોખ. એના બાપુજીને વારે વારે કીધા કરે, પપ્પા ક્રિકેટ જોવા લઈ જાવ ને, પપ્પા ક્રિકેટ જોવા લઈ જાવ ને. અનહદ શોખ. અને એના પપ્પાને કૂતરા બિલાડા જેવું મેચ આરે. અમુક અમુક તો એટલા બધા મેચના રસિયા હોય, જમે નહીં. મેચ પૂરી ન થાય ત્યાં જમે નહીં, ક્રિકેટ ન પૂરી થાય ત્યાં સુધી. અને કદાચ ક્યારેક અનિવાર્ય સંજોગોમાં અમુક મેચ ન જોવાની હોય તો એ ઘરે બેસીને આમ 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 નિશાસા નાખતો હોય કે આજ મેચ ન જોવાની, જાણે એનું અબજોનું ધન લૂંટાઈ ગયું હોય. એમાં છોકરો એના પપ્પાને વારે વારે કે પપ્પા મેચ જોવા લઈ જાવ ને. એકવાર એ છોકરાને મેચ જોવા લઈ જાય છે. 8 દિવસની મેચ. હોટલ રાખી, સારું સારું ખાવાનું મગાવે, છોકરાને લઈને મેચ જોવા જાય. એક ભાઈએ પૂછ્યું કે તમને મેચ બહુ ગમતી લાગે. પપ્પાએ કીધું ના, જરાય મેચમાં રસ નથી. આપણને જરાય મેચમાં રસ નથી. અરે પણ તમને મેચમાં, તમને ક્રિકેટમાં જરાય તમને આટલી બધી ગમતી નથી તો તમે આ 7 દિવસ અહીંયા રોકાણા, તમે આટલો ખર્ચો કર્યો, તમે આ સમય બધો વેડફો. મને લાગે છે કે તમને મેચ બહુ ગમે છે, તમને મેચ બહુ વાલી છે. અને ત્યારે દીકરાના બાપે કીધું મને મેચ નહીં, મને મારો દીકરો વાલો છે, મને મારો છોકરો વાલો છે. સમજાય છે આ વાત? ક્રિકેટ નહોતી ગમતી પણ મારા દીકરાને ગમતી હતી. મારો દીકરો હતો, એ મારા દીકરાનો પ્રેમ કરતો હતો, એટલે મેં ક્રિકેટને મારું ગમતું કરીને પણ મારા દીકરાને મેં ખુશ રાખ્યો. આ સંસારમાં તમે જેને પ્રેમ કરો છો એમાં તમને ન ગમતું હોય છતાં પણ એ વાતનો સ્વીકાર કરીને તમે જેને ખુશ કરો તો સમજો તમે પ્રેમ કરી રહ્યા છો સંસારમાં. તમને જ ગમતું થાય એ પ્રેમ નથી. તમને જે ગમે છે એનું ગમતું થાય અને તમારું અણગમતું છતાં પણ તમે સ્વીકારી લો તો એ પ્રેમ છે. અને આપણે તો આ સંસારમાં એવું જોઈએ તે મારું કયું ન કર્યું, હવે મારે મેળ નહીં આવે. અરે તમને પૂછ્યા વગર પાણી ન પી શકે. પ્રેમ જ નથી. કારણ પ્રેમ તો મુક્તિ આપે, પ્રેમ બંધનમાં પાડે જ નહીં કોઈ દિવસ. પ્રેમ તો આઝાદ કરે. તો ત્રણેયના ઝઘડામાં ભગવાન નારાયણ થયું હાલ જવું જોશે. એટલે ફરી પાછા ભગવાન ત્યાં આગળ પોતાના 4 પાર્ષદોને લઈને પરમાત્મા ત્રણેય પાસે આવ્યા છે. અને ભગવાને લક્ષ્મીને કીધું કે લક્ષ્મી, હે શુભે, એક કામ કરો, તમે સંસારમાં જાઓ. ધર્મધ્વજ નામના એક રાજા છે અને એને ત્યાં તમે અયોની જ રીતે કન્યાના રૂપમાં તમે પ્રગટ થશો. તમે જ્યારે તમે વૃક્ષ, ત્યારે તમે વૃક્ષ બનશો અને મારા અંશથી ઉત્પન્ન થયેલો શંખચૂડ નામક અસુર, એની પત્ની તમે બનશો અને પછી તમે મને પ્રાપ્ત કરશો, હું તમને પત્ની બનાવીશ. અને ત્યારે તું જ્યારે વૃક્ષ બનીશ ત્યારે તું પવિત્ર થઈ અને આ સંસારમાં તુલસી તરીકે, વૃંદા તરીકે તું અહીંયા આવીશ અને તારે આખી દુનિયા તુલસી તરીકે તને ઓળખશે, તને વૃંદાવની તરીકે ઓળખશે. માટે જાઓ, તમે સંસારમાં જાઓ. ગંગાની ઉત્પત્તિ, સગર ચરિત્ર. ભગીરથ રાજાએ, દિલીપ રાજાએ, અંશુમાને આ 3 પેઢીએ તપ કર્યું અને પછી ગંગાજીનું અવતરણ થયું. સગર પુત્રોના 60,000 પુત્રોને, સગરના 60,000 પુત્રોની મુક્તિ માટે માં ગંગાનો પ્રવાહ આ સંસારમાં આવ્યો છે. આમ તો એવું કહેવાય છે કે આ ગંગાનું પ્રાગટ્ય રાધા અને કૃષ્ણના અંશમાંથી કાર્તિકી શુક્લ પૂર્ણિમાના દિવસે આ બંનેના શરીરમાંથી એક તેજ નીકળી અને એ ગંગાજી પ્રગટ થયા છે. જન્મેજય કહે છે, બાપજી તમે કહ્યું કે તુલસી વૃક્ષના રૂપમાં રહે છે,
મને સંભળાવો ને, આ તુલસી વૃક્ષના રૂપમાં રહે છે, એનો પ્રાદુર્ભાવ અને એનો મહિમા મને સમજાવો. લક્ષ્મી છે તો એનો મને મહિમા કયો. સાંભળો રાજા. ધર્મધ્વજસ્ય પત્ની માધવીતિ ચ વિશ્રુતા રૂપેણ સાર્ધમ સારમે રેમે ચ ગંધમાદને. રાજા, ધર્મધ્વજની પત્ની માધવી વૃષધ્વજનો દીકરો હતો અને એ ધર્મધ્વજ એની પત્ની માધવી સાથે ગંધમાદન પર્વત ઉપર ઉપવનમાં રહેતા હતા. દાંપત્ય જીવન ચાલતું હતું અને એ દાંપત્ય જીવનમાં માની કૃપાથી એના ઘરે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે શુક્રવારે એક કન્યાનો જન્મ થાય છે. એ કન્યા એટલી બધી આમ તમે જુઓ તેજસ્વી હતી. દેવો અપ્સરાઓ કોઈ પણ લોકો એની તુલના કોઈની સાથે કરી નહોતા શકતા. કોઈ પણની સાથે એની તુલના નહોતી થતી. એટલે સૌ વિદ્વાનો એને તુલસી કહીને બોલાવતા હતા. તુલસી નામથી બોલાવતા હતા. કન્યા જરા મોટી થઈ પછી એને વિચાર્યું કે મારે તો બદ્રીમાં જવું છે. એટલે પોતે તપ કરવા માટે બદ્રી વનમાં જાય છે. બહુ ના પાડી, બહુ સમજાવ્યા. ઘણા લોકોએ સમજાવ્યા કે તમે અત્યારે બદ્રી વનમાં ન જાઓ, તમારી આ યુવાન અવસ્થા છે. છતાં પણ આ તુલસીએ નક્કી કર્યું કે મારે બદ્રી વનમાં જ જવું છે. અને એ બદ્રી વનમાં જઈ અને આ ધર્મધ્વજની દીકરીએ 1,00,000 વર્ષ સુધી તપ કર્યું છે. 1,00,000 વર્ષ. અને એ 1,00,000 વર્ષમાં તડકાની અંદર પણ ઉનાળાના સમયમાં એ ઉનાળાના દિવસોમાં આ તુલસી ચારેય બાજુ અગ્નિ પ્રગટાવી અને બેસે. બાપા ત્યાંથી જ કરી લ્યો ને. કથા પૂરી થાય પછી બાપા. હા, કથા પૂરી થાય બેહાડો, દાદાને ખુરશી આપી દો. ઉનાળામાં તાપ તપે, છતાં ચારેય બાજુ અગ્નિ તપાવી, પંચાગ્નિમાં ઉપરથી તાપ પડતો હોય, ચારેય બાજુ અગ્નિમાં તપી અને તુલસી એ પાઠ કરે છે, તપશ્ચર્યા કરે છે. વરસાદમાં આછા કપડાઓ પહેરી ખુલ્લી જગ્યામાં રાત અને દિવસ તેઓ તપશ્ચર્યા કરે. રાત દિવસ એને તપ કર્યું છે. 20,000 વર્ષ સુધી ફળ ખાઈને રહ્યા, 30,000 વર્ષ સુધી પત્તા ખાઈને જીવા, 40,000 વર્ષ સુધી ખાલી વાયુ ભક્ષણ કર્યું અને 10,000 વર્ષ કૃષોદરી, કશું જ નહીં. આવી રીતે એમણે 1,00,000 વર્ષ સુધી તપ કર્યું અને એ તપના પ્રભાવથી ભગવાન બ્રહ્મા એને વરદાન આપવા માટે આવ્યા છે. બ્રહ્માએ કહ્યું, વરદાન માંગો, તમારે જે જોતું હોય. તમારી આ તપશ્ચર્યાથી રાજી થયો છું. હવે તમે વિચાર કરો, પહેલાના સમયમાં 1,00,000 વર્ષ સુધી તપ કરતા તઈ ભગવાન મળતા. આ કળયુગ આપણા માટે કેટલો સારો છે.
આ કળિયુગ આપણા માટે કેટલો સારો છે કે આ કળિયુગમાં એક ક્ષણ માત્ર ભગવાનનું ભજન કરો, એક કીર્તન કરો ખાલી, તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. કળિયુગમાં તપ જપ કઈ જરૂર નથી, ખાલી એક જ કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં કેવલ ઉપાસનાની એટલે કે ખાલી કીર્તન કરવાની, શ્રદ્ધાથી ભગવાનને ભજવાની જરૂર છે. એટલે તુલસીએ કહ્યું કે જો બ્રહ્માજી તમે મને વરદાન આપવા ઈચ્છતા હો તો એક કામ કરો, ભગવાન નારાયણ મને વરદાનમાં એવું કહો કે ભગવાન નારાયણ મને મારા પતિ તરીકે મળે. કેમ કે હું પૂર્વજન્મમાં તુલસી નામની ગોપી હતી, ભગવાન સાથે વિહાર કરતી હતી, ત્યારે રાધાએ મને જોઈ અને પોતે એટલા બધા ક્રોધમાં આવી ગઈ અને એમણે મને શ્રાપ આપ્યો કે તું જા મનુષ્ય યોનિમાં જઈ અને આ સંસારમાં જઈશ. એટલે હું આજે મનુષ્ય યોનિમાં આ સંસારમાં આવી છું. મને એટલું વરદાન આપો કે મને મારા પતિ તરીકે ભગવાન મળે. આપણો પતિ ભગવાન હોવો જોઈએ. સાંપ્રતમ તમ પતિમ લબ્ધુમ વર્યે ત્વમ ચ દેહી મે. મને ભગવાન મારા પતિ તરીકે મળે એવું વરદાન આપી દો. બ્રહ્માજીએ કીધું કે સાંભળો, અત્યારે ભગવાન કૃષ્ણના અંશમાંથી પ્રગટ થયેલો સુદામા નામનો ગોવાળિયો દનુના વંશમાં શંખચૂડ નામનો એક અસુર બનીને આવ્યો છે. તમે અત્યારે એની સાથે તમે લગ્ન કરો, પછી ભગવાન તમને તમારા પતિ તરીકે મળી જશે. માટે તમે અત્યારે આ શંખચૂડને એટલે કે સુદામા નામનો જે ગોવાળિયો ભગવાનનો મિત્ર હતો એ તમે સ્વીકાર કરો. દેવયોગથી તમે પવિત્ર વૃક્ષ બનશો અને ભગવાનની પ્રાણ પ્રિયા થઈને રહેશો આ સંસારમાં. સમસ્ત પુષ્પમાં પ્રધાન રહેશો તમે. પ્રધાના સર્વ પુષ્પેશુ. બધા જ પુષ્પોમાં તમે પ્રધાન હશો. તમામ દેવતાઓની પૂજામાં તારું સ્થાન અગ્રગણ્ય હશે. અને હે તુલસી, તારા વગર જે ભગવાનની પૂજા કરવામાં આવશે એ બધી પૂજાઓ વ્યર્થ થશે આ સંસારમાં. ત્વયા વિના ચ સર્વેષાં પૂજા ચ વિફલા ભવેત. વૃંદાવને વૃક્ષરૂપા નામના વૃંદાવની. અને સાથે તમને કહું છું કે હે તુલસી, આ સંસારમાં વૃંદાવનમાં તમે રહેશો તો વૃંદાવની નામથી તમે પ્રખ્યાત થશો. જાઓ. મેં આગળના સમયમાં ક્યારેક કંઈક વાત કરી છે કે આ વૃંદાવન એ કઈ મોટા મોટા વૃક્ષો નહીં, તુલસીનું જ વન હતું. આખું વન તુલસીનું હતું, એટલે એનું નામ વૃંદાવન છે. વૃંદાવને વૃક્ષરૂપા નામના વૃંદાવતી છે. તો એ આખું વૃંદાવન તુલસીનું હતું. પણ એવા સમય તુલસી કહ્યું કે હે બ્રહ્માજી, સાચું કહું, મને 2 હાથવાળા કૃષ્ણમાં જે પ્રેમ છે એટલો પ્રેમ મને 4 હાથવાળા વિષ્ણુમાં નથી. હું 2 હાથવાળા કૃષ્ણને પ્રેમ કરું છું, મને 4 હાથવાળા નથી. પછી કીધું કે લો, તમારે કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો લ્યો આ રાધાનો 16 મંત્ર. અને આ રાધાનો 16 મંત્ર આપીને કીધું કે તમારો જપ કરો, રાધા તમારા ઉપર પ્રસન્ન થશે અને તમને કૃષ્ણની પ્રાપ્તિ થશે. ભલે. તુલસીને મંત્ર આપ્યો. એ મંત્રથી તુલસીએ સુખને મેળવ્યા છે. એકવાર તુલસી શયન કરતા હતા ત્યારે તેના મનમાં કામનાઓ જાગી, એટલે તેના શરીરમાં કંપન થવા લાગ્યા. શણગાર સજ્યા છે, 16 શણગાર સજીને બેઠા હોય આવું સપનું એને ચાલુ થયું. એક સુંદર પુરુષ એની સામે આવે છે. એ પુરુષ એને જોયા કરે છે, કામનાઓની વાત કરતો હતો. થોડી વાર પાસે આવે, થોડી વાર જતો રહે, વળી પાછો આવે, પછી પાછો જતો રહે. એમાં બરાબર પુરુષ જતો રહ્યો અને તુલસી એકદમ
નિદ્રામાંથી જાગી જાય છે કે હે પ્રાણનાથ, તમે ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો તમે? તુલસી વારે વારે આવો વિલાપ કરવા લાગી. અને એવા સમયે બ્રહ્માજીના જ આદેશથી શંખચૂડ એટલે કે જૈગીશ્વર મુનિના આશ્રમ પાસે, જૈગીશ્વર મુનિ પાસેથી એક ભગવાન કૃષ્ણનો મંત્ર લઈ અને પુષ્કરના થોડા દિવસોમાં સિદ્ધિ કરવા માટે થઈ અને આવેલો, અને પોતે ભગવાન કૃષ્ણના મંત્રનો જપ કરી કરીને અંતે પોતે સિદ્ધ થયો, મોટો યોગી, મહાયોગી બન્યો. શંખચૂડો મહાયોગી જૈગીષવ્યાન મનોહરમ કૃષ્ણ મંત્રમ ચ સંપ્રાપ્ય કૃત્વા સિદ્ધમ તુ પુષ્કરે. બ્રહ્માનું વરદાન હતું કે તારા મનની અભિલાષાઓ સંપન્ન થશે. એ વર લઈને એ પોતે પણ બદ્રીવનમાં ગયો. જે જગ્યાએ તુલસી હતા ત્યાં બદ્રીવનમાં જાય છે. તુલસી અને શંખચૂડનું મિલન થયું. શંખચૂડે પૂછ્યું, તમે કોણ છો? તુલસીએ પોતાની ઓળખાણ આપી, હું ધર્મધ્વજ અને માધવીની દીકરી છું, અહીંયા તપ કરવા આવી છું, બ્રહ્માજીના કહેવાથી હું અહીંયા આવી છું. એ સમયે બંને વાર્તાલાપ કરતા હતા. એ સમયે ભગવાન બ્રહ્મા પણ આવ્યા અને બ્રહ્માએ એકબીજાની ઓળખાણ આપી કે પણ આ પણ તુલસી નામની ગોપી હતી, રાધાના શાપને લઈને સંસારમાં આવી છે. આ પણ સુદામા નામનો ગોવાળિયો હતો, પણ એ પણ રાધાના શાપને લઈ અને અહીંયા શંખચૂડ બનીને આવ્યો છે. માટે તમે બંને જણા અત્યારે હવે લગ્ન કરી લો, વાતો ન કરશો. પ્રેમ પ્રણયની વાતો કરતા હતા એટલે બ્રહ્માએ એને લગ્ન કરવા માટે આજ્ઞા આપી. ગાંધર્વ લગ્ન કર્યા છે. ગાંધર્વ લગ્ન કરીને બંને જણા પોતાનું દાંપત્ય જીવન પસાર કરી રહ્યા, સુખમય જીવન જીવી રહ્યા છે. અને એ જીવનમાં એક મન્વંતર સુધીનું સુખ ભોગવ્યું. એક મન્વંતર સુધી એને સુખ ભોગવ્યું. અને શંખચૂડ વરદાનના લીધે દેવ, દાનવ અને માનવ બધાને શાંત કરી દેવા વાળો હતો. કોઈનાથી પણ એને જીતી શકાય એવો હતો નહીં. દેવાનામ અસુરાણામ ચ દાનવાનામ ચ સંતતમ, બધાને શાંત કરી દેવા વાળો હતો. એમાં એક વખતના સમયે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને દેવતાઓને હરાવ્યા છે. દેવતાઓ દર ભટકી રહ્યા છે. દેવતાઓ દર ભટકે બ્રહ્મલોકમાં જાય. બ્રહ્માજી પાસે જઈ પ્રાર્થના કરી કે શું કરીએ અમે? બ્રહ્માજી કહે છે, આમાં મને ખબર નથી, પણ એક કામ કરો, તમે શંકરને મળો. અને ભગવાન શંકરને મળવા જાય. તો શંકરને મળવા ગયા તો ભગવાન શંકર આરાધનામાં હતા. એટલે સૌએ પરમાત્મા શિવની પ્રાર્થના કરી છે. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયાપો. શંભો અહીંયા એક શબ્દ વાપર્યો, કવિએ દયા કરીને દર્શન આપો. કેમ? આ સંસારમાં દેવોના દર્શન થકી બધા જ દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવયાપો.
દયા કરી શિવશન શિવ આપો તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું સદા તારી અકળ ગતિ આપો દયા કરી દર્શન શિવ. હું મંદમતી છું, મને ખબર નથી ભગવાન તમારી પૂજા કેમ કરવી જોઈએ. તમે કેટલી સામગ્રી ભગવાનને અર્પણ કરો છો એ બહુ અગત્ય નથી, પણ કેવા ભાવ સાથે અર્પણ કરો છો એ બહુ મહત્વનું છે. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. સામગ્રીમાં જેટલું સામર્થ્ય નથી એટલું સામર્થ્ય તમારા ભાવમાં છે. રોજ ભગવાન ઠાકોરજીને ભોગ ધરાવે મા બાપ, પણ એકવાર મા બાપ જ્યારે બાર ગામ જતા હતા ત્યારે થાળ તૈયાર કરીને કીધું, છોકરા આ બપોરે ભગવાનને જમાડ દેજે હો. અને છોકરો જમાડવા બેઠો. હવે એને ખબર નહીં કે આ ભગવાનને ખાલી આમ મૂકવાનો જોઈએ, એને ખાલી જોવાનો જોઈએ. એમ છોકરો આજીજી કરે, ભગવાન જમી લો ને. હવે મૂર્તિ થોડી જમે, છતાંય છોકરો આજીજી કરે, પ્રભુ જમી લો ને, મારા બા બાપુજી આવશે તો મને કહેશે કે તે જમાડ્યા નહીં ભગવાનને, તમે તો કઈ ખાતા જ નથી, આમાંથી ખાવ ને. છતાં ભગવાન ન જમ્યા. છોકરાએ કહ્યું કે તમે નહીં જમો તો હું નહીં જમું. આંખમાંથી આંસુ પડે છે, તમે જમી લો ને, મારા બા બાપુજી મને મારશે. એવા હૃદયના ભાવ સાથે છોકરાએ ભગવાનને પ્રાર્થના કરી. ઠાકોરજી મૂર્તિમાંથી પ્રગટ થઈને બેઠા બેઠા થાળ આરોગે છે. કેમ? મા બાપ તો રોજ થાળ બનાવીને મૂકતા હતા, છોકરા એ તો પોતાને ભગવાનને આજીજી કરીને બોલાવે પારે કર્યા, જમો તમે. છોકરો કહે મને મારશે હો. આવીને મા બાપે પૂછ્યું, છોકરા ભગવાનને જમાડ્યા? અરે હું તમારા ભગવાન કોઈ રીતે જમતા જ નહોતા, કેટલું કીધું તઈ તો માંડ આવ્યા. રોયો. કાંચનકા હું વાત કરે છે? હા તમે એને કહીને ગયા હોત તો કે મારો છોકરો જમાડવાનો છે, જલ્દી આવી જાજો એમ. મા બાપને થયું કે આ તો કઈક બીજી વાત કરે છે. છોકરાએ કીધું આ બધું ખાઈ ગયા, આટલી કમથી રોટલી રેવા દીધી છે, ઈ નો ખાધી એને. ક્યાં છે? જોવા મંદિરમાં જાય તો ભગવાનના થાળમાં રોટલીનો ટુકડો પડ્યો હતો અને ભગવાનના આ હોઠ ઉપર ખીર ચોટેલી હતી. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. પ્રાર્થના કરો કે અમે તો તમારા આશ્રય આવ્યા છીએ. તારે તોય તું અને ડૂબાડે તોય તું.
તને જે મનમાં આવે એ કરતું, તને સારું લાગે એ કરતું. પણ તમે જ્યારે એના શરણે જાઓ ત્યારે તમને ભરોસો હોવો જોઈએ, તમને એનો આનંદ હોવો જોઈએ, તમને વિશ્વાસ હોવો જોઈએ. અને તમારો વિશ્વાસ હોય ને તમે જરા બોલો એટલે તમને તમારા વિશ્વાસ ઉપર મોહર મારવા માટે ઠાકોરજી કોઈને બોલાવી જ દે. સંશય જ નથી.